આજો લગનમાં કેવા 11 તારીખે ગુજરાતીનું પેલું પેપર છે. જેવી ખબર નહીં હું થાય, રિઝલ્ટ હું આવે તો નથી. મારું અહીંયા જવો દાંત કાઢે હે અને તો ખાવી છે. નમસ્કાર દર્શકો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. અને આજે છે તારીખ 8 માર્ચ 2024 અને આજે શિવરાત્રી છે. તો બધાને હર હર મહાદેવ. અને આ મારા મમ્મી જો શું બનાવી રહ્યા છે. મમ્મી શેરો કેનો? સક્કરિયાનો શેરો બનાવી રહ્યા છે. અને આ કુકરમાં બટેકાથી બાફેલા. એનું શું કરવાનું? એનો શાક બનાવવાનું છે. શાક બનાવવાનું છે બટેકાનું. બરોબર. હા પૂરી હા બનાવીશું, પછી બતાવીશું. બરોબર. તો બનાવી લેશે, પછી તમને આખી ડીશ બતાવશે. કારણ કે આજે બધાને ઉપવાસ છે, એટલે બધા ફરાળી વસ્તુ જ ખાવાના છે. એટલે બધી ઘરમાં ફરાળી વસ્તુ જ બનશે. તો ઘરમાં રસોઈ તો થવા માંડી છે, પણ હજી મારે નાવાનું બાકી છે. તો નાહી લેવી, પછી તમને મળી. તો નાઈને હવે રેડી થઈ ગયા છીએ. અને હવે જો મારી મમ્મી રાજગુલ્લાના લોટની પૂરી બનાવે છે. અને હું આવી રીતના ચેપીશ, એટલે કે આમ સીન છે. આમાં પૂરી બનાવવાના હોય, બધાને ખબર જ છે. આની અંદર આ તો બતાવી દઉં મેં કીધું. હવે તો હું પૂરી બનાવું અને મારી મમ્મી તળવા માંડે. ઓકે. તો પૂરી તો બનાવી લીધી છે. જો તમને બતાવું, આ જો પૂરી બધી રેડી છે તળિયાને. અને અત્યારે દરવાજે ગાય આવી છે. તો પહેલા એક પૂરી ગાયને દેતા 2 મિનિટ. જો હાલો. તો ગાયને પૂરી દઈ દીધી. હવે દરવાજો બંધ કરી, નહીં તો પાછી ચાહે નહીં. હાલો, પાછા આવી ગયા છીએ. અને આજ નીતિઓ એટલે મારા ભાઈ તે બ્લોગમાં આવે છે. આ મારા ભાઈ છે નીતિન, મારા કરતા નાનો છે, હું કરતા મોટો છું. હું મોટો ભાઈ છું. પોગી જાવ તો એ પોગી જાય છે મને, કારણ કે બાજવામાં એક સ્પોર્ટ છે. અને તો અમે નીતિનભાઈ વિશે થોડીક વાત કરતા હતા. અને નીતિનભાઈ જોવો તૈયાર થવા માંડ્યા છે. નાયા વગરના નાયા નથી, નાવાની ત્યાં મૂડ નથી. અને આજ પાછો મતલબ શિવરાત્રી છે, તો બધાને ઉપવાસ છે. તો ઉપવાસ છે તોય નથી નાયો, જો રખડે છે એમને. અને મારે એટલે આ નીતિનભાઈ છે એ 10મામાં ભણે છે. તો 10મામાં ભણે છે તો એ નીત્યાન રસીદ આવી ગઈ છે. પણ નીત્યો એને વાંચતો નથી. આ વાંચતો નથી, એનો કઈક ઈલાજ કોક કહેજો, કોમેન્ટમાં લખજો. અને પરીક્ષાને એને સેજ પણ એટલે આમ સિરિયસનેસ નથી અને રખડે છે. જો ભાઈ 11 તારીખે પેલું પેપર છે. 11 તારીખે ગુજરાતીનું પેલું પેપર છે. જેવી ખબર નહીં હું થાય, રિઝલ્ટ હું આવે તો મળવી આગળ. તો મારા નીતિનભાઈ ને જુઓ તમે, પરીક્ષા હે તો જો આમ જો આજો લગનમાં કેવાલા ફટાકડા ઉડાડતા હોય એમાં ભાઈ જો ગાંડા કાઢે. બસ બસ, બહુ નથી ઉડાડવા. બસ બસ બધે આને તો હે ને ફટાકડા ઉડાડી નાખું. ઘર મતલબ બધે ફટાકડા કરી નાખ્યું છે. અને પરીક્ષાના ભાઈ જો અમારા આમ વાંચે, આમ તૈયારી કરે છે. તો જેવી પાસ થાય કે નહીં, આજનો થંબનેલ ઈ જ છે. તો તમે જોઈ જ લીધું છે કે આ વિડીયો કયા ટોપિક ઉપર છે. નીતિનભાઈ પાસ થાય કે નહીં. હજી તો રિઝલ્ટની ઘણી પરીક્ષા દેવાની. હજી તો પરીક્ષા 11 તારીખે શરૂ થવાની છે. ગુજરાતીનું પહેલું પેપર નીતિનભાઈ છે કા નીતિનભાઈ? તો નીતિનભાઈ દેવા જશે. અને અમારા બોટાદમાં દેને કેન્દ્ર આવ્યું છે, એટલે પરીક્ષા દેવા બોટાદ જ જવાનો છે. અમે બોટાદમાં રહેવી છે, તમને મેં આગળ એક વખત વિડીયોમાં કીધું છે. તો જોઈવી. તો જુઓ ફટાકડા બધે ઉડાડીને નીતિનભાઈ થાકી ગયા. અને હવે અમે ઘરમાં આવી ગયા છીએ. ન્યાય અડધા ઉડાડ્યા છે એ હવે વાંચવા દો. તો મારી મમ્મી હવે શેરો બનાવી રહ્યા છે. આગળ મેં તમને બતાવી એમ. ત્યાંના જુઓ તો શાંતિથી મમ્મીને રસોઈ બનાવી લેવા દઈ. અને હવે અત્યારના તો નવરા બેઠા કાંઈ કામ નહોતું, એટલે જો આ પેપર છે ને એનું બલુંગિયું બનાવવા બેસી જાય છે. તો વિમાન બનાવી પહેલા, અને તમને પ્રોસેસ પણ બતાવી. હું બહુ મસ્તીનું વિમાન બનાવું છું, પોતાના વખાણ પોતે જ કરું છું. તો પહેલા બનાવી વિમાન, પછી તમને
અમે જમવા બેસી ગયા છીએ, મતલબ ફરાળ કરવા બેસી ગયા છીએ. અને ફરાળમાં છે હું તમને બતાવું કે તો આ રાજગરાન રોટની પૂરી છે. મેં નહીં, હું અહીંયા જ બનાવીશ કા, આમ તો હું ખાલી અમૂલી શેપ દેતો હતો. આ રાજગરાન રોટની પૂરી અને શું કહેવાય સુખી ભાજી છે, કાકડી અને શક્કરિયાનો શેરો મારા મમ્મી બનાવતા હતા ઈ. તો હવે ફરાળ કરી લેવી, બધા જો બેસી ગયા, ફરાળ કરી લેવી અને પછી મળવી. બાય. ઓકે, તો ખાઈ પીને બધા હોઈ ગયા અને હું પણ થોડોક ફોન ઘુમાડેલો, પછી થોડીક વાર સુઈ જવી, કારણ કે કામે ગયા હોય એટલે તો કાંઈ સુવાનું હોય. આજે રજા છે, શુક્રવાર છે, બધા ઘરે છે એટલે બધા આરામ કરશે, તો સુઈ જવી. પછી હવે હોય તો ઉઠી ગયા છીએ અને અત્યારના તો એક કામ કરી રહ્યા છીએ. જુઓ, હું તમને બતાવું 2 મિનિટ છે ને. આ ફોટો સજાવી રહ્યા છીએ, જો તમે જોઈ શકો છો. આ લગ્ન કંકોત્રી ને એ બધું હોય એને કટિંગ કરીને આવી રીતના ડેકોરેશન કરશું. ઓકે, તો હવે ફોટાને મસ્ત સજાવી દીધો છે. અને આ કષ્ટભંજન દેવનો ફોટો છે, હનુમાનજી મહારાજનો. તમને ખબર હોય તો અમારે બોટાદના નજીક જ તે, મતલબ અમારે બોટાદથી નજીકમાં જ તે કષ્ટભંજન દેવનું મંદિર છે. સાળંગપુર બહુ ફેમસ પણ છે, ત્યાં ઘણા માણસો આવતા હોય છે. હું ઘણી વખત ત્યાં ગયો છું અને વિડીયો બનાવ્યા છે, તો તમે અગાઉના વિડીયો પણ એક વખત જોજો, તમને મજા આવશે. તો જુઓ, આવા કંઈક બનાવ્યા છે. હા, લટકણ લટકાડ્યા અને આવી રીતના બધું ચોટાડી બનાવ્યા, ડેકોરેશન કર્યું છે. અને મમ્મી હવે બેસી ગયા છે ચોળી ફોલવા. ચોળીને શાક કરવાનું છે ક્યારે? કાલે. અને નીતિનભાઈ અત્યારે ઠેઠ નાયા ઊભા છે. હું તમને ટાઈમ બતાવી દઉં. જો કેટલા વાગ્યા છે, જો મતલબ 4:15 થઈ ગયા. તો એ નીતિનભાઈ નાયા છે, તો હવે જે થાય એ જોઈવી. નીતિનભાઈને મારા મમ્મી બહુ ખીજાણા થઈ, માંડ નાયા છે. અને હવે કાંઈ વાંધો નથી કા નીતિનભાઈ? હવે વાંધો નથી, નાઈ લીધું હવે મમ્મી? તમારે કાંઈ વાંધો નથી? જો હવે મારા મમ્મીને એમને કાંઈ વાંધો નથી, નાઈ લીધું એટલે. તો ઓકે, તો અત્યારના તો જો બ્લોગ કન્ટિન્યુ કરું છું. સાંજે 7 વાગે અને 7 વાગી ગયા છે, તો ઉદ્યોગતિ ઘરે કરીને ખાશે. હું તમને બતાવું 2 મિનિટ. જુઓ, એ બધી થઈ ગયા છે મસ્ત. અને અહીંયા મારી મમ્મી માખણ બનાવે છે. કામી છાસ ચેરે છે અને માખણ કાઢે છે, તમે જોઈ શકો છો. જો આમ આછોલી હાથમાંથી વાર છે જે નહીં આવે એવું ભેળાઈ જશે નકર. એવું એટલે મારી મમ્મી માખણ કાઢે છે, તો એમને એમનું કામ કરવા દેવી. અને મારે હજી હનુમાન ચાલીસા ગાવાની છે, તો પહેલાં હનુમાન ચાલીસા ગાઈ લેવી પછી. તો જો રાતે વાળું કરવા બે ગયા છે, મતલબ ફરાળ કરવી છે. અને બપોરની જ આઈટમો છે એની તો કાંઈ નવું તો બનાવ્યું નથી. મારું અહીંયા જો દાંત કાઢે અને તો ખાવી છે. તો હા, એક આ બાજુ પાઉંભાજી છે, પણ એ મારે ખવાય એમ નથી, તો સાઈઝ લઈ લેવી અને સાઈઝમાં મૂકી દેવી. શેરો આપણે નથી ખાવો, હું છાઈસ પીશ અને બધું ખાઈશ. હવે ખાઈને મળવી. જો 11:30 થઈ ગયા છે અને હવે હુવાનો ટાઈમ થઈ ગયો છે. બધા પથારીમાં પડી ગયા છે. જો ગુડ નાઇટ. જો હવે ગુડ નાઇટ બધા કહે છે. અને તો તમને પણ ગુડ નાઇટ, બધા સુઈ જાઓ. અને અમે આ બ્લોગને એન્ડ કરીએ. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં લાય.